અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પા સેન્ટરોના નામે ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ। વિગતે વાત કરીએ તો ભાવનગરના વાઘાવાડી રોડ પર સ્થિત ઈવા સોરભી કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટરના નામે ચાલતા દેહ વ્યાપાર પર દરોડા પાડવામાં આવ્યા હતા કે જ્યાં આઇકોનિક સ્પા, ઓશિયન સ્પા અને અવેદા સ્પા સહિત કુલ 3 સેન્ટરોમાં વિદેશી મહિલાઓને લાવીને દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું। પોલીસે આ લોહીના વેપારમાં સામેલ લેડીઝ સંચાલિકા, મેનેજર સહિત કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે ડમી ગ્રાહકો મોકલીને આ દેહ વ્યાપારના ધંધાને ઝડપી પાડ્યો હતો અને હાલમાં સંચાલકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ગ્રાહકોને બહારથી બોલાવેલી મહિલાઓને મુક્ત કરવામાં આવી છે। ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં ચોથા માળે આઇકોનિક નામના સ્પા સેન્ટરમાં નીલમબાગ પોલીસની ટીમે રેડ કરી હતી। તેવી જ રીતે પ્રથમ માળે આવેલા ઓશિયન સ્પા સેન્ટર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી હતી, જ્યારે આ જ કોમ્પ્લેક્સમાં આવેલા અવેદા સ્પા સેન્ટરમાં ઘોઘા રોડ પોલીસની ટીમ ત્રાટકી હતી કે જેમાં વિદેશી મહિલાઓને લાવીને લોહીનો વેપાર કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું। ગ્રાહક બનીને આવેલા શખ્સોને તેમજ બહારથી બોલાવેલી મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે દેહના વેપારમાં સામેલ સ્પા સેન્ટરોના સંચાલકો અને મેનેજરોની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે એક જ બિલ્ડિંગમાં 3 સ્પા સેન્ટર ચાલતા હતા કે જેમાં બહારથી લેડીઝને બોલાવીને દેહનો વેપાર થતો હોવાનું સામે આવ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।